વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રથમ પ્રકરણ સૂચકાંક એનો અભ્યાસ કરીશું. આગળના ઉપર આપણે જોયું જ છે કે સૂચકાંક કુલ ગુણભાર 12 ધરાવે છે. બોર્ડનું જે પ્રશ્નપત્ર છે એની અંદર 12 માર્કનું જે આ સૂચકાંક પૂછાય છે એની અંદર સેક્શન 1 માં એક પ્રશ્ન 1 માર્કનો, સેક્શન બી માં એક પ્રશ્ન 1 માર્કનો, સેક્શન સી માં એક પ્રશ્ન 2 માર્કનો, સેક્શન ડી માં એક પ્રશ્ન 3 માર્કનો અને સેક્શન એફ માં એક પ્રશ્ન 5 માર્કનો. આ રીતે વિભાજન છે. સેક્શન ઈ માં સૂચકાંકમાંથી એક કઈ પ્રશ્ન પૂછાતો નથી. 5 ને 3 8 ને 2 10 ને 1 11 ને 1 12. આ રીતે પ્રશ્નોની સંખ્યા 5 અને ગુણોની સંખ્યા 12 એ રીતે આપણા સૂચકાંકનું વિભાજન છે. હવે સૂચકાંકનો અર્થ અને વ્યાખ્યા એ બધું સમજીએ એના પહેલા અમુક પારિભાષિક શબ્દોની જાણકારી મેળવી લેવી જરૂરી છે, જેથી આપણે સૂચકાંકની વ્યાખ્યા ઉપર પછી એના આધારે જઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ઉપર એક શબ્દ ભણી ગયા છો 11મા ધોરણમાં ચલરાશિ. આ ચલરાશિ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. ચલલક્ષણ એવી વાત આવતી તેની અંદર. એ ચલલક્ષણ એટલે ચલરાશિ. હવે આવી જુદી જુદી ચલરાશિઓ હોઈ શકે. જેમ કે ચલરાશિમાં શું લખી શકાય? તો ચલરાશિમાં વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, જન્મદર, મૃત્યુદર, જીવન નિર્વાહનો ખર્ચ, આયાત નિકાસ વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ. તો ચલલક્ષણ અનુસાર આ જુદી જુદી વસ્તુઓ હોઈ શકે. બરાબર. બીજી વાત એ કે આ ચલ રાશિ છે એ હોય એટલી ને એટલી રહેતી નથી, એટલે કે દર વર્ષે સમાન રહેતી નથી, તેમાં ફેરફારો થયા રાખે છે. જેમ કે આપણે વસ્તુની કિંમતની વાત કરીએ, કોઈ પણ વસ્તુ હોય, જીવન જરૂરિયાતની આપણી કોઈ પણ વસ્તુઓ હોય, તો ગયે વર્ષે હતી એટલો જ ભાવ હશે, એના આગલા વર્ષે હતી એટલો જ ભાવ અત્યારે હશે? ના, એમાં ફેરફાર થશે. એ જ રીતે જન્મદર જે ગયા વર્ષે હતો, દેશના જન્મદરની વાત કરીએ તો જે જન્મદર કે મૃત્યુદર ગયા વર્ષે હતો એટલો ને એટલો જ અત્યારે છે? ના, એમાં બંનેમાં વધઘટ થઈ હશે. આયાત નિકાસમાં વધઘટ થઈ હશે, જીવન નિર્વાહ ખર્ચમાં ફેરફાર થઈ હશે. તો આ બધામાં સતત પરિવર્તન થયા રાખે છે, ચલરાશિઓમાં ફેરફાર થયા રાખે છે. આપણું જીવન પરિવર્તનશીલ છે અને એટલે જ આ ચલરાશિઓમાં પણ ફેરફાર થયા જ રાખે છે. તમે જુઓ, પેલા આપણે માનવીય સંપર્કની રીતે ભણતા, બરાબર ને? અને અત્યારે આ કોરોના કાળના કપરા સમયની અંદર આપણે આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા અભ્યાસ કરીએ છીએ. તો આ ફેરફાર થયા રાખે છે. એ ફેરફારોનો અભ્યાસ જરૂરી બની જાય છે. શેની માટે આ અભ્યાસ જરૂરી છે? આમાં ફેરફાર થાય છે તો આપણને એમ થાય કે શા માટે આ ફેરફારોનો અભ્યાસ જરૂરી છે? ભવિષ્ય અંગેના અનુમાનો મેળવવા માટે. બરાબર. તો ભવિષ્યના અનુમાનો છે એ ચલ રાશિમાં થતા સતત ફેરફારને આધારે મેળવી શકાય છે. પછી આપણે પ્રશ્ન એ થાય કે આ ફેરફારો માપવા કેવી રીતે? તો ચલ રાશિમાં થતા આ ફેરફારો માપવાની જુદા જુદા સમયે આ ફેરફારો માપવા માટેની બે રીત છે, નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીત. તો આપણે અહીંયા એવી રીતે લખશું કે બે ભિન્ન સમયમાં થતા ફેરફારો માપવાની રીત. આ રીત બે છે. નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીત. વિદ્યાર્થીઓ યાદ રાખજો, બહુવૈકલ્પિક પ્રશ્નોમાં એવું પૂછાઈ શકે કે બે ભિન્ન સમયમાં વસ્તુમાં થતા ફેરફાર માપવાની રીત કેટલી? તો કે બે. કઈ? એક વાક્યમાં એવું પૂછાઈ શકે તો નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીત. નિરપેક્ષ માપની રીત છે એનું બીજું નામ છે તફાવતની રીત, અને સાપેક્ષ માપની રીત છે એનું બીજું નામ છે ગુણોત્તરની રીત. એને ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે.
ત્રીજું નામ એ પણ આપી શકાય ભાવ સાપેક્ષ, એ આગળ ઉપર આપણે જોશું. તો આ બે રીતોનો અભ્યાસ છે એક ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સાપેક્ષ વસ્તુમાં થતો ફેરફાર માપવા માટે આપણે એક ઉદાહરણ લઈએ જેથી નિરપેક્ષ તફાવતની રીત અને સાપેક્ષ ગુણોત્તરની રીત આ બંને આપણે વ્યવસ્થિત સમજાઈ શકીએ. જેમ કે કોઈ વસ્તુઓ છે, વસ્તુઓના આપણે નામ આપીશું ઘઉં અને ચોખા. બરાબર, બે વસ્તુ આપણે લીધી ઘઉં અને ચોખા. પછી બીજું જે નામ આપશું કિગ્રા દીઠ ભાવ. હવે કિગ્રા દીઠ ભાવ રૂપિયામાં હોય એ કોઈ વર્ષ અનુસાર લઈએ, ધારો કે બે ભાગ પાડીએ 2018 અને 2019. તો 2018 માં ધારો કે ઘઉંનો ભાવ છે એ 24 રૂપિયા હતો અને 2019 માં એ વધીને 30 રૂપિયા થયો. એ જ રીતે ચોખાનો ભાવ છે એ 40 રૂપિયા હતો અને 2019 માં થયો 46 રૂપિયા. હવે આટલી વસ્તુઓ છે એને રકમ તરીકે સમજીએ તો આપણે નિરપેક્ષ રીતને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો નિરપેક્ષનું બીજું નામ હતું તફાવત. વિદ્યાર્થીઓ, તફાવત બાદબાકી, બરાબર ને? અહીંયા બાદબાકી કરીએ, કેટલો ભાવ થયો 30, પહેલા કેટલો હતો 24, 30 માંથી 24 જાય 6. ભાવ કેટલો થયો ચોખાનો 46, પહેલા કેટલો હતો 40, બાદબાકી 6. બેનો જવાબ 6 આવ્યો. તો આપણા મનમાં એવો સવાલ જાગે કે ઘઉંમાં અને ચોખામાં જે વર્ષ અનુસાર ફેરફાર થયો છે કિંમતમાં એ સરખો છે, એવું લાગે? ના, વાસ્તવમાં આ ચિત્ર સાચું નથી. કઈ રીતે સાચું નથી એ ગુણોત્તર દ્વારા જોઈએ, જે આપણે સાપેક્ષ માપની રીત છે. તો ગુણોત્તર લઈએ. ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ તમે 11મા ધોરણમાં કરી ગયા છો, 10મામાં પણ ભણી ગયા છો. કઈ રીતે ગુણોત્તર લેવાય? તો કે અંશમાં અને છેદમાં. ભાવ થયો 30, પહેલા હતો ઘઉંનો 24, 30 ના છેદમાં 24, 1.25 આવશે. વિદ્યાર્થીઓ, તમે જ્યારે ઓનલાઈન અભ્યાસ કરવા બેસો છો ત્યારે ટેક્સ્ટ બુક, નોટબુક, પેન અને ખાસ કેલ્ક્યુલેટર લઈને બેસો, બરાબર ને? એટલે આ ગણતરી કરી શકો તમે. પછી થયો 46, પહેલા હતો 40 એટલે 1.15, બરાબર? તો હવે જુઓ તમે, આ બે જવાબ સરખા આવ્યા. નિરપેક્ષની કઈ રીતે આવ્યા? 6 આવ્યા. ગુણોત્તર કેટલો આવ્યો? 1.25 ને 1.15. છે બંને રીત સરખી? ના. આ જે ચિત્ર છે એ સાચું રજૂ કરશે નહીં. એટલે વાસ્તવમાં તો જે ગુણોત્તરની રીત છે ફેરફારો દર્શાવતી, એને વધારે યોગ્ય માનવામાં આવે છે, બરાબર? તો ગુણોત્તરને આધારે આપણે જોઈ શકીએ કે ઘઉંના ભાવમાં થતો ફેરફાર છે એ ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતા વધારે છે, એવું કહી શકીએ. હવે આને આપણે ટકાવારીમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો સાપેક્ષ ટકાવારી. સાપેક્ષ ફેરફાર છે એ શેમાં દર્શાવશું? આપણે ટકાવારીમાં દર્શાવશું. તો ટકાવારીમાં દર્શાવવો હોય તો 1.25 ગુણ્યા 100 બરાબર 125 અને 1.15 ગુણ્યા 100 બરાબર 115, બરાબર? તો આ જે સાપેક્ષ ફેરફાર ટકાવારીમાં મળ્યો તેને જ કહેવાય સૂચકાંક, બરાબર? સાપેક્ષ ફેરફાર ટકાવારીમાં મળ્યો અથવા સાપેક્ષ ટકાવારી ફેરફાર એમ પણ કહી શકાય. આને કહેશું આપણે સૂચકાંક, બરાબર છે? તો આ ઉદાહરણની મદદથી સમજ્યા. ફરીથી વસ્તુ લીધી, સરખામણી કરી. યાદ રાખજો મિત્રો, અહીંયા સાપેક્ષ જે ટકાવારી ફેરફાર આપણે માપ્યો એ એકમથી મુક્ત છે અને એટલે જ સૂચકાંકનું માપ છે એ પણ એકમથી મુક્ત છે. 125 કે 115 ની પાછળ કોઈ બીજી નિશાની લગાડી શકશું નહીં આપણે. ટકાવારીમાં ફેરફાર માપવામાં આવે છે પણ 125 કિલો કે સૂચકાંક આવે ત્યારે એવું લખી ન શકાય, કારણ કે સૂચકાંક છે એ એકમથી મુક્ત માપ છે. તો 125 ને 115 મળ્યા. વસ્તુઓને આધારે 24 થી વધીને 30 થયા, તફાવત 6, એનો ગુણોત્તર લેતા 1.25 અને 100 એ ટકાવારી ગણાય એટલે આપણે અહીંયા 100 એ ગુણ્યા છે એટલે 125 થયા. એ જ રીતે ચોખાનો ભાવ 46, 46 માંથી 40 જાય એટલે નિરપેક્ષ તફાવત મળ્યો 6, પરંતુ એનો ગુણોત્તર લેતા મળ્યા 1.15. 1.15 ને ટકાવારીમાં ફેરવતા ગુણ્યા 100 કરતા 115. તો આપણે આનું અર્થઘટન એવું કરી શકીએ કે ઘઉંની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર વધુ છે. અર્થઘટન, દરેક દાખલામાં અર્થઘટન જરૂરી છે વિદ્યાર્થીઓ. આપણે એમ કહી શકીએ કે ઘઉંની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એ ચોખાની કિંમતમાં થતા
સાપેક્ષ ટકાવારી ફેરફાર કરતા વધુ છે, બરાબર. આ અર્થઘટન છે વિદ્યાર્થી મિત્રો. દાખલામાં અર્થઘટન કરવું જ પડશે આપણે, એટલે અત્યારથી ટેવ પાડજો. આ રીતે અર્થઘટન આપણે લખી શકીએ, બરાબર. એકદમ સરળ છે, એમાં કઈ અઘરું નથી. હવે આના ઉપરથી આપણે વ્યાખ્યામાં જઈએ. સૂચકાંકની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં, આપેલ એમાં કાઉન્સમાં લખશું આપણે 4, આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર, અહીંયા શું લખશું? કોઈ ચોક્કસ, કાઉન્સમાં લખશું આધાર સમયની તેની કિંમતના થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. જુઓ, વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ, આપણું આજે ઉદાહરણ લઈએ તો અહીંયા ચલ રાશિ શું થશે? બરાબર છે. આપણે જો અહીંયા વાત કરીએ કે ચલ રાશિ, તો આપણી ચલ રાશિ આપણા ઉદાહરણ પ્રમાણે અહીંયા ચલ રાશિ શું બને છે? ભાવ. બરાબર. તો આપેલ સમયની એટલે કે ચાલુ સમયની, હવે જુઓ બે સમય આપણે આપ્યા છે, 2 વર્ષ. સમય છે ને વર્ષમાં માપી શકાય, મહિનામાં માપી શકાય, દિવસમાં માપી શકાય, કલાકોમાં માપી શકાય. પણ અહીંયા છે એ આપણે સમય તરીકે શું લઈએ છીએ? વર્ષ. બરાબર. તો વર્ષ 2019 આપેલું છે, વર્ષ 2018 આપેલું છે. તો અહીંયા ચાલુ સમયની વાત કરીએ તો આ ચાલુ સમય એટલે 2000, આપણા ઉદાહરણ પ્રમાણે કયું આવે? 2019. બરાબર. કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની, તો આધાર સમય એટલે એના પહેલા જેની સાથે તેની સરખામણી કરી છે તે કયું આવશે? વર્ષ 2018. તો એની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર, અહીંયા કિંમતમાં ફેરફાર થયો ને, વધ્યો, ભાવ વધ્યો. અને એ કેવી રીતે વધ્યો તે આપણે તફાવતની રીતે પણ જોયું, ગુણોત્તરની રીતે પણ જોયું, અને એ સાપેક્ષ ટકાવારી ફેરફાર પણ માપ્યો. તો અહીંયા આપણો સાપેક્ષ ટકાવારી ફેરફાર કેટલો આવ્યો? 125, 115. તો એને કહેવાય સૂચકાંક. બરાબર. આપણે ઘઉંનો ટકાવારી ફેરફાર સૂચકાંક કેટલો આવ્યો? 125. ચોખાનો ટકાવારી સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે કે સૂચકાંક કેટલો આવ્યો? 115. તો એને સાપેક્ષ ટકાવારી ફેરફારને અહીંયા સૂચકાંક કહેવામાં આવે છે. મેં તમને પહેલા કીધું એમ સૂચકાંક એકમથી મુક્ત માપ છે. તો આપણે અહીંયા એ વસ્તુ યાદ રાખશું કે ચાલુ સમય અને આધાર સમય જે દર્શાવેલા છે બે, એમાંથી પછી દર્શાવેલું હોય એને ચાલુ વર્ષ કહેવાય, અને આગળ દર્શાવેલું હોય એને આધાર વર્ષ કહેવાય. એના આધારે સૂત્ર બનાવીએ આપણે સૂચકાંક કે જેની સંજ્ઞા છે I. શું કામ સૂચકાંકની સંજ્ઞા I છે? કારણ કે ઇન્ડેક્સ નંબર, I stands for index. તો I બરાબર, હવે આપણે એવું કીધું કે ચાલુ સમયની કિંમત, અહીંયા ગુણોત્તર આ ચાલુ વર્ષ છે, આ આધાર વર્ષ છે, એમ કહી શકીએ. એને આપણે સંજ્ઞાઓ આપી દઈએ. વાત અહીંયા ચલ રાશિની કરીએ છીએ, ચલ રાશિ છે ભાવ એટલે આપી દીધા P. બરાબર. પણ P હવે ચાલુ વર્ષ બેની માટે ભાવ જ લેવાના હોય તો ચાલુ સમય એટલે P1, આધાર સમય એટલે P0 અને એને ગુણ્યા 100. સાપેક્ષ ટકાવારી ફેરફાર છે, ટકાવારી 100 એટલે ગુણ્યા 100 કર્યા, એટલે આપણને એવું સૂત્ર મળ્યું I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. I સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ, P1 એટલે શું કહેશું? ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અહીંયા એને દર્શાવીએ I બરાબર સૂચકાંક, I એટલે સૂચકાંક, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ. તો આ રીતે આપણે એની ગણતરી દેખાડી શકીએ. તો આને આધારે જુદા જુદા દાખલાઓ પણ ગણી શકાય. બરાબર. એટલે
હવે અહીંયા સુધી આપણે આજનું રાખીએ, બીજી વસ્તુઓ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. આભાર.